સુરતના મુસીબતપુરાના સ્થાનિકોએ ખાડી પૂર મામલે કલેક્ટરને આવેદન આપ્યું। દર વર્ષે પાણી ભરાતા નુકસાન થતા સ્થાનિકો સરકારી સહાયથી વંચિત હોવાનો આક્ષેપ। મુસીબતપુરાના રહેવાસીઓએ કેશડોલની સહાય આપવાની માંગ કરી। ખાડી પૂર સહિતની કાયમી સમસ્યાઓના ઉકેલ માટે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે। હું કામદાર યુનિયનનો પ્રેસિડેન્ટ છું ને અમારું રહેવાનું છે હોડી બંગલા મુસીબતપુરા સલમ વિસ્તારમાંથી અમે આવીએ છીએ ને આજે અમે જે અહીંયા કલેક્ટર કચેરી જે મોરચો લઈને આવ્યો છે એનું કારણ એ છે કે રેલ રાતને જે પાણી ભરાઈ ગયું અમારા ઘરોમાં, આ બધા મારા પાછળ તમે જુઓ છો કે બધા કિન્નર સમાજ છે ઉભે છે, એ બધાના ઘરમાં પાણી ભરાયેલું કમર જેટલું। આજ દિન સુધી અમને કોઈ જાતના કેશ ડોલની રાહત મળી નથી, એટલે આજે અમને અહીંયા કલેક્ટર શ્રીને રજૂઆત કરવા આવ્યા છે। રાજ્ય સરકારના ઉપમુખ્યમંત્રી હર્ષસંઘવી સરે જાહેર કરેલું કે જે પણ વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયું છે, નીચલા વિસ્તારમાં જેમના ઘરોમાં પાણી ભરાયેલું હતું તે વિસ્તારની અંદર અમે કેશ ડોલ 6,800 રૂપિયા આપીશું ને આપ્યા પણ છે। એ બીજા વિસ્તારોમાં જે મીઠી ખાડી છે, લિંબાયત છે, કમરુનગર છે, ક્રાંતિનગર છે, તે વિસ્તારોમાં કેશ ડોલ મળી છે। અમારો વિસ્તાર સલમ વિસ્તાર છે, ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, તે વિસ્તારમાં આજ દિન સુધી કેશ ડોલની રાહત મળી નથી। જેથી અમે હર્ષસંઘવી તમારી મીડિયા દ્વારા અમે હર્ષસંઘવી સાહેબને પણ કલેક્ટર સાહેબને પણ એ જાણ કરવામાં આવે છે કે અમારા વિસ્તારમાં બી માણસોને મોકલો ને સર્વે કરાવો ને અમારા ઘરમાં બી જે લોકો વંચિત છે। आज हमने कलेक्टर ऑफिस में आए हैं, हाँ, अर्जी डालने के लिए। इसके पहले भी हमने अर्जी डाले थे, अभी भी हम अर्जी डाल रहे हैं। जो हमारी जो बात है वो बात को सर के तरफ लेके जा रहे हैं। जो सर हमारी कुछ उपाय करो, हमारा वहाँ पानी बारिश इतना 1.5 महीने से बारिश हो रहा है, 1.5 महीने से पानी भर गया है, पूरे घर की नुकसान हो रही है। गटर में पानी, पीने का खाने का पानी, उसमें भी હું હોડી બંગલા મુસીબતપુરા વિસ્તારમાં રહું છું। અમે અહીંયા કેશ ડ્રોન જે ખાડીપુરની મળેલું રાહત સરકાર તરફથી એ અમે લઈને આવેલા છે કે ભાઈ આવેદન પત્ર આપવા કે ભાઈ ખાડીપુરમાં કેશ ડ્રોન અને વેરા માફીની અમે માંગ લઈને આવેલા છે। પહેલા એકવાર આવેદન પત્ર આપી ગયેલા હતા કલેક્ટર સાહેબ ને કમિશનર સાહેબ ના હતા। હવે 1 મહિનો પૂરો થઈ ગયો, હજુ સુધી અમને કોઈ વસ્તુની સહાયતા મળી નથી। આજે અમે 50 જણ આવ્યા છે, પણ ખાડીપુરમાં જોવા જાય ને તો 200 થી જેવા 150 જેવા ઘર અને દુકાનો આગળ હોડી બંગલા વિસ્તારમાં પાણી ભરાય ને આ ખાડીપુર આ દર વર્ષે આવે છે। 2006 થી જોવા જાય તો આજે સુરત શહેરમાં આવ્યું છે એક વાર, પણ 2006 થી લઈને દર વર્ષે હોડી બંગલા મુસીબતપુરા વિસ્તારમાં ખાડીપુર આવતું જ છે ને આ વખતે સરકાર તરફથી જે સહાયતા મળી છે એમાં અમે હજુ સુધી વંચિત છે કે ભાઈ સહાયતા અમને કોઈ મળી નથી। હજુ જોવા જાય તો ઘણા બધા છે, સરકારની નજરમાં હજુ ઘણા બધા એવા છે કે જે કેશ ડ્રોન છે કે ઘરમાં વેરા બિલની માફીઓના બહુ બધા વંચિત છે, કેમ કે સાહેબો જાણ જ કરતા નથી કે ભાઈ આ વસ્તુ છે, સર્વે કરવા સુધી આવ્યા જ નથી। અમારા ઘેર એ લોકો કે અમે કેશ ડ્રોન આપી ગયા છે, પણ સેન્ટર ઝોન વિસ્તારમાં કમિશનર ઓફિસ અમારા સેન્ટર ઝોન નજીક લાગે છે, તો પણ અમારા ત્યાં કોઈ અધિકારી સર્વે કરવા આવ્યું નથી।